બીજા બાળકો એને એને એમ કે તારા પપ્પા જેલમાં છે, તારા પપ્પા જેલમાં છે. એટલે ઈ જે લડત હતી, ઈ લડત ખેડૂતો માટે હતી. એટલે અંદર ખાને એ બહાર બહાર ન વર્તા હોય, પણ અંદર ખાને તો દુઃખની લાગણી હૃદયમાં છુપાયેલી જ હોય છે. આટલા 10 દિવસ ગઈ અને એમ કરીને આજે 3 મહિના તો પૂર્ણ થઈ ગયા છે. માર્કેટિંગ યાર્ડમાં આ રીતનો કરદો થાય છે, ગુજરાત સરકારને ખબર જ હતી. માથું લાગ્યું અને સરકારે જે આયોજન પૂર્વક આ પોલીસને આગળ કરી અને ખેડૂતોને કોઈ પણ રીતે ગમે એટલો દમન ગુજારો અને આ ખેડૂત આગેવાનોને જેલમાં ધકેલો. ખેડૂતના આગેવાનો એ સત્ય હતા, એ વાત સાબિત થાય છે. તો એક બાજુ સ્વીકાર કરે છે અને એક બાજુ આ ખેડૂતોને જેલમાં ધકેલી રહ્યા છે. જેલમાંથી છુટકારો પણ આપતા નથી. જયારે છૂટે, તમે રેકોર્ડ કરીને રાખજો કે જયારે જેલમાંથી બહાર નીકળે ત્યારે ખેડૂતોની કેટલી મેદની અહીંયા ઉભી છે કે એ રેલી સ્વરૂપે જે રાજકોટ જેલમાંથી આવશે એટલે સુરેન્દ્રનગર સુધી રેલી સ્વરૂપે કેટલા ખેડૂતો જોડાય છે એ જ ખાલી રેલી જ જોઈ લેવાની. ચોક્કસ સરકારનો દાવ જે હતો એ દાવ ઊંધો પડ્યો છે. આમાં આ જે આગેવાનો છે એ આગેવાનો મજબૂત બન્યા છે. રાજુ કરપડા અને પ્રવીણ રામ માટે હવે સેશન્સ કોર્ટની અંદર તેમને જામીન મળે તેના માટે અરજી મુકાઈ ગઈ છે. નિર્ણય હવે કોર્ટ ઉપર છે, નિર્ણય ન્યાયાધીશ ઉપર છે. પણ ઉત્તરાયણનો દિવસ છે, તેમનો પરિવાર શું વિચારી રહ્યો છે? આમ તો દિવાળી પણ રાજુ કરપડા અને પ્રવીણ રામ પોતાના પરિવાર સાથે નહોતા, ઉત્તરાયણમાં પણ તેઓ નથી, તો તેમનો પરિવાર શું વિચારે છે, તેમના માતા પિતા શું વિચારે છે, તેમના પત્ની, તેમના બાળકો, તેમના માતા, એને લઈને આપણે રાજુભાઈના જે કાકા છે તેમની સાથે વાત કરી છે. તેમણે લાંબી ચર્ચા કરી છે તેનું શું આયોજન છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે રામકુભાઈ જોડે વાત કરી, એમના આંદોલન વિશે વાત કરી છે, તેમનો પરિવાર શું વિચારે છે, બાળકો શું વિચારે છે, અને સાથે તેમણે એમનું આયોજન પણ કીધું કે જ્યારે તેઓ છૂટશે તો તેઓ શું કરશે અને સરકારની જે મનસા હતી તેમને દબાવવાની એ કેવી રીતે ઊંધી પડી. આવો સમગ્ર મુદ્દે આપણે રામકુભાઈ સાથે ચર્ચા કરી છે. આવો મળીએ રામકુભાઈ પાસે. સીધા આપણે રામકુભાઈ પાસે જઈશું. રામકુભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમની અંદર. આજે ઉત્તરાયણ છે, ઉત્તરાયણની આપની ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ વાત રાજુભાઈની કરવાની છે, પ્રવીણ રામની કરવાની છે આજે, કારણ કે ઉત્તરાયણ છે અને પહેલી વખત આ વર્ષે તેઓ તમારા પરિવારની સાથે નથી. અને કેવો, પહેલો તો પૂછીશ પહેલો પ્રતિભાવ કે રાજુભાઈ માટે તો કાલે જે એપ્લિકેશન હતી એ અપાઈ છે, પણ પહેલી વખત એવું છે આ વર્ષમાં કે તેઓ પરિવારની સાથે ઉત્તરાયણ નથી ઉજવી રહ્યા. શું કહેશો આજના દિવસે? જી, આપને અને આપની ચેનલના દર્શકોને તમામને નમસ્કાર. આજે મકર સંક્રાંતિનો દિવસ છે, રાજુભાઈની હાજરી નથી અને એટલે જે નજીકના પરિવારજનો છે એને તો થાય, પણ જે નવું વર્ષ દિવાળી જે છે, દિવાળી જો દિવાળી વખતે જ હાજરી નતા નૂતન વર્ષમાં જ, એટલે અત્યારે ઉત્તરાયણમાં નથી. એટલે આ જે વર્ષ આખું છે આપણું વિક્રમ સંવત ગણો તો ભલે અને આપણો ઈસવીસન ગણો તો ભલે, એટલે એ બે ની શરૂઆત એવી રીતે થઈ છે કે પહેલી વખત પરિવારથી વિમુખ રહ્યા હોય અને આ બાબતને પરિવારજનોને દુઃખ વ્યક્ત થાય અને એવી લાગણી સ્વાભાવિક છે. કોઈ પણ કુટુંબનો કોઈ યુવાન હોય અને જેલ હવાલે હોય તો થોડીક જે પરિવારજનો છે એ પરિવારજનોને થોડીક દુઃખની લાગણી હોય જ. પણ એને સમય કે અમારો જે રાજુભાઈ છે એ કોઈ ખરાબ કામ કરીને તો ગયો નથી. જે લડત હતી એ લડત ખેડૂતો માટે હતી અને ખેડૂતોનો અવાજ બનીને જેલમાં ગયો છે. એટલે એનો અમને વસવસો પણ નથી કે ભાઈ આપણે કોઈ મારામારી નથી કરી કે કોઈ આપણે બુટલેગર તરીકે દારૂમાં બીજા સિવાય નામ નથી. આપણે જે આપણો અવાજ હતો એ અવાજો ખેડૂતો માટેનો અવાજ બનીને ગયા છે અને એમાં જેલમાં અંદર છે તો એને અમને ખુશી પણ છે. પરંતુ કોઈ પણ અત્યારે આશરે 3 મહિના જેટલો સમય લાગી ગયો છે. એટલે સતત જે એના બાળકો છે રાજુભાઈના, જે એ બધા ઉપર, નાના બાળકો ઉપર વધારે અસર પડે, મા બાપ ઉપર વધારે અસર પડે. એટલે એવું દુઃખ પણ છે અને સામે જે જેલમાં છે એમાં ખેડૂતોનો અવાજ બનીને ગયો છે એની ખુશી પણ છે. જી રામકુભાઈ, મારે એ પૂછવાનું છે કે એમના બાળકો છે, એમના બાપુજી હશે, માતાજી હશે,
આવું જ્યારે પણ તહેવારો આવતા હશે ત્યારે એ લોકો તમને પૂછતા નથી કે રાજુભાઈ ક્યારે છૂટશે, તમે લોકો શું કરી રહ્યા છો, 3 મહિના થઈ ગયા છે, પૂછતા નથી કે પછી એ લોકોએ સ્વીકાર લીધું છે કે અમારો દીકરો ખેડૂતો માટે ગયો છે, સારા કામ માટે ગયો છે, એટલે ગર્વની વાત છે, એટલે વાંધો નહીં? પૂછતા હશે બાળકો કે એમના માતાજી કે એમના ઘરેથી જે છે તમામ લોકો? અત્યારે જેલમાં એવી છે કે આપણે જે રૂબરૂ મુલાકાત ન લ્યો તો વિડીયો કોલથી એક મુલાકાત થાય, એટલે અમે દર વખતે એક રૂબરૂ મુલાકાત કરીએ છીએ અને એક વિડીયો કોલથી કરીએ છીએ. એટલે વિડીયો કોલથી જ્યારે મુલાકાત થાય ત્યારે ઘરના જે એના બા છે, એના પત્ની છે, બાળકો છે, એની સાથે વાત કરે. એટલે 15 દિવસે એક વખત એમની સાથે ઘરે વાત થાય. અને બાકી અમે બીજી મુલાકાત હોય તો એક મુલાકાત રૂબરૂ લેવી છે, એક મુલાકાત વિડીયો ફોનથી લેવી છે. અને વિડીયો કોલ તો એ સિવાયના બીજા 2 અન્ય ફોન 5-5 મિનિટની મળે એ એના બાપુજી સાથે વાત થઈ જાય છે. એટલે જે ઘરનું સંચાલન છે, જે ખેતીના ધંધાનું એ બધી ને જે વિગતો છે એ અમે આપતા રહીએ છીએ અને એ અમને સૂચન કરતો રહે છે. એટલે એ પ્રમાણે ચાલ્યા રાખે છે. પણ કોઈ પણ હોય પરિવારજનો, એટલે અંદર ખાને એ બહાર ન વર્તા હોય, પણ અંદર ખાને તો દુઃખની લાગણી હૃદયમાં છુપાયેલી જ હોય છે. બહાર વર્તાવ ન આવવા દે, પણ એ એવી છુપાયેલી હોય છે. એટલે એ સામાન્ય છે. અને જે બાળકો છે, આની અસર જે વધુ મોટા મોટી અસર પડે છે ને એ બાળકો ઉપર પડે છે. બાળકોને જે જેલ શબ્દ આવે ને એટલે બાળકોને એ જેલ શબ્દ કારણ કે એ જાણતા જ નથી. એટલે જાણતા નથી એટલે એને ઈ જે ભણવા જાય છે એમાં બીજા બાળકો એને એમ કે તારા પપ્પા જેલમાં છે, તારા પપ્પા જેલમાં છે. એટલે ઈ જે વસ્તુ છે ને ઈ વધારે નાના બાળકોને અસર કરે છે. જી. પણ બાળકો કઈ પૂછે છે તમને કે દાદા, તમે તો કાકા છો રાજુભાઈ, કે દાદા ક્યારે આવશે પપ્પા, તમે લોકો શું કરો છો, કઈ પૂછે છે બાળકો એમના? બાળકો પૂછે આપણને કે આપણે તો એને કેવું પડે કે 5-10 દિવસમાં આપણે આમ જામીન મૂક્યા છે, આ જામીન આપણને મળી જશે, એટલે આપણને 5-10 દિવસમાં છૂટી જશે. એટલે સતત એ રીતે આપણે વાત કરતા હોઈએ છીએ અને એને સમજાવતા હોઈએ છીએ કે ભાઈ આ બાબતનું હોય છે. એટલે એ સમજી શકે છે. અને બાળકોને આપણે શું ફોસલાવવાના હોય, આપણે બીજું તો શું સમજાવવાય, એટલે એ આપણને પૂછે, આપણે અઠવાડિયું કહેવી અને એ રીતે આ ચાલ્યા જશે. આપણે બાળકોને સમજાવીએ છીએ કે તમારા ફાધર કેમ છે જેલમાં, કેટલા ખેડૂતો માટે છે, શું માટે, એ કોઈ બાળકોને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ? બાળકોને આપણે સમજાવીએ છીએ અને પ્રયત્ન આપણે કરીએ છીએ કે ભાઈ આવી રીતે છે, આમ છે. આ જે સરકારને તાનાશાહી છે અત્યારે આ જે ખેડૂતોને માટે લડે છે, એટલે એ ન લડે, એનો અવાજ બંધ કરવા માટે ને આ ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. પણ એમાંથી આપણો જલ્દી છુટકારો થશે એટલે એવો ચિંતાનો કોઈ વિષય નથી. આટલા 10 દિવસ કહે અને એમ કરીને આજે 3 મહિના તો પૂર્ણ થઈ ગયા છે. એટલે અને સામે જામીનની પ્રક્રિયા પણ ચાલે છે. અમે એ તો ન્યાયાલયનો છે જે કોર્ટ કરે, આવતી 16 તારીખના સેશન કોર્ટમાં બોટાદ વાળા કેસમાં એમાં મૂકેલા છે. એટલે 16 તારીખે જે નિર્ણય આવે તે. ખાલી મારે હવે એ જાણવું છે કે સમજો 3 મહિના થઈ ગયા ભાવનગર કડતા કાંડને લઈને, ત્યાં આપણે જોયું કે પોલીસે જે રીતે પોતાની કાર્યવાહી કરી, તો સરકારે જે રીતે પોતાની કાર્યવાહી કરી એને લઈને, અને તમે તો પોતે ખેડૂત આગેવાન છો, ત્યાં તમામ પ્રકારના આંદોલનોમાં ભાગ લેતા રહ્યા છો, તમને શું લાગે છે કે આટલો કોઈ મોટો કેસ નહોતો કે એમને 3 મહિના સુધી જેલમાં રાખવું પડે? લાગે છે કે તમારા લોકોનું જે આંદોલન ચાલ્યું અને જે કડદા કાંડમાં સરકારને પીછેહટ કરવી પડી અને સરકારને સ્વીકારવું પડ્યું કે હા કડદો થાય છે અને પરિપત્ર કરવું પડ્યું તમામ વસ્તુઓને લઈને, તો એ આંદોલન તોડવાનો પ્રયત્ન હતો, પણ આનાથી આંદોલન તૂટવાને બદલે વધારે મજબૂત થયું છે. જી, આની શરૂઆત 2021માં રાજુ કરપડાએ કરેલી અને 2021માં પણ અવાજ દબાવવામાં આવેલો. પછી 2021 પછી આ 2025માં શરૂઆત થઈ. 2025માં આ જે કડદાનો જે મામલો હતો એ મામલો આખા સરકાર સુધી તમામને ખબર હતી. માર્કેટિંગ યાર્ડમાં આ રીતનો કડદો થાય છે ગુજરાત સરકારને ખબર જ હતી. આમની માંગણી 10 તારીખે એ લોકો ગયા તો માંગણી આમને એ જ હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા,
એમને પણ કીધેલું કે તમે બાંહેધરી આપો અમને ખેડૂતોને લેખિતમાં, અને લેખિતમાં તમે બાંહેધરી આપો એટલે અમારે બીજો કોઈ પ્રશ્ન નથી, કડદો નહીં થાય એમ. ઈ બાંહેધરી આપવામાં આવી નહીં. 12 તારીખે આ બનાવ હળદરમાં બનવા પામ્યો. એ પછી 16 તારીખે તો સરકાર સ્વીકારે છે કે ભાઈ હવે કડદો નહીં થાય એમ. તો સરકારને તો ખબર જ હતી. તો 4 દિવસ પછી સ્વીકારે. તો આમની માંગણી એટલી જ હતી કે લેખિતમાં અમને આપો. 2021માં તમે મૌખિકમાં અમને કીધું હતું, પણ 2021 થી 2025 સુધી તમે કડદો બંધ કર્યો નહીં. એટલે અમે હવે આ વખતે અમને લેખિતમાં આપો. એ તો બધા વિડીયો વિઝ્યુઅલ છે. માર્કેટિંગ યાર્ડમાં અને માર્કેટિંગ યાર્ડના ચેરમેને એમ કીધું હતું કે ભાઈ આ થાય છે, પણ અમે ઉપર રજૂઆત કરીને અમે કરશું. આ બાબતમાં બોલે છે. અને એ પછી આ ખેડૂતો ઉપર દમન ગુજારવાનો, ખેડૂતોને જે બે ફાર્મ મારવામાં આવ્યો, આ એક ગામમાં હતું. આ કોઈ બીજા બોટાદમાં કે કોઈ અડચણરૂપ કોઈ સંમેલન નતું. આ સંમેલન એ ખેડૂતો સ્વયંભૂ આવ્યા હતા. આનું કોઈ મોટું કોઈ આયોજન નતું કે ખેડૂતોને એક સભા રાખી આ બાબતનું આગળ લડત આપતી. અને આમને અલ્ટિમેટમ તો આપ્યું હતું કે અમને 12 તારીખ સુધીમાં તમે જવાબ આપજો. 10 તારીખે ગયા ત્યારે કીધેલું 2 દિવસમાં તમે જવાબ આપશો, નકર અમે 12 તારીખે ફરી વખત અમે ખેડૂતો ભેગા થઈશું. તો એ સરકારને પણ ખબર હતી. એટલે સરકારે જ આયોજન ગોઠવી અને પોલીસને હાથો બનાવી અને કઈ રીતે આ ખેડૂતોનો અવાજ બંધ થાય એના માટે સુવ્યવસ્થિત આયોજન પૂર્વક જ આ બધી ગોઠવવામાં આવ્યું છે. અને એમાં જે ગામમાં આ આયોજન થયું એ ગામના 200 થી વધારે ગામ લોકોને પણ આ લાઠીચાર્જથી બધો જે અત્યાચાર જે પોલીસથી થાય એ બધો અત્યાચાર કરવામાં આવ્યો. જે કઈ ન્યા મીડિયા કર્મીઓ પણ હાજર હતા, એટલે કેમેરામાં કેદ થયા છે આ બધા. નકર તો કે આ વિડીયો ન મળે. પણ પત્રકારો હતા, પત્રકારોને ફોન જૂટવી કેમેરા જૂટવીને એમાંથી પણ ડિલીટ કરી નાખવામાં આવેલા. અને એમના સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવેલું. એટલે ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં ખેડૂતોનો અવાજ બંધ કઈ રીતે કરી શકાય એના માટે સરકારે પૂરા પ્રયત્નો કર્યા. અને 12 તારીખ ને 13 તારીખ સુધી ખેડૂતો ઉપર જે થાય એટલો અત્યાચાર કરી રહ્યો. અને 16 તારીખે સરકારે એમ કે કડદા કાર્ડ હવે અમે બંધ કરશું, આ બાબતનું અમે સદંતર બંધ થશે. તો એનો અર્થ શું? સરકાર તો જાણતી જ હતી, 2021 થી જાણતી હતી. 12 તારીખે તો આ બધું ખેડૂતો ઉપર દમન ગુજારવાની ક્યાં જરૂર હતી? ખેડૂતોની જે વાત હતી, જે આગેવાનોની વાત હતી, વાત તો સત્ય જ હતી. વાત કોઈ અને એમાં સરકારને મધ્યસ્થી થવાનું હતું. સરકાર સામે આમનો મોરચો જ નતો ખેડૂતોનો. ખેડૂતોનો મોરચો એટલો જ હતો કે માર્કેટિંગ યાર્ડમાં કડદો થાય છે તેમાં મધ્યસ્થી સરકારને થવાનું હતું. સરકારને આદેશ જ કરવાનો હતો કે ભાઈ ખેડૂતોને ક્યાંય લૂંટ આવી રીતે ખોટી રીતે ચાલતી હોય તો એ બંધ થવી જોઈએ, નકર અમે આ બાબતમાં અમે પગલા ભરશું. તો એ છે 16 તારીખે એ પગલા ભરે છે. 16 તારીખે લેખિતમાં સરકાર જવાબ આપે છે ખેડૂતોને. તો 16 તારીખે આપવાનો હતો તો 11 તારીખે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને કઈ સરકાર કરી શકતી હતી. જો સરકારને દાનત જો સારી હોત તો 11 તારીખે એ લેખિતમાં આપી શકતી. લેખિતમાં એ જો 16 તારીખે આપી શકતા હોય તો 12 તારીખે આપી શકતા. તો ખેડૂતોને ક્યાં આંદોલન કરવાની જરૂર હતી? ક્યાં કોઈ બાબત હતી જ નહીં. મૌખિક 2021માં ખેડૂતો સાથે દગો થયો હતો એટલે ખેડૂતોએ લેખિતમાં આ માંગણી કરી હતી. અને એ માંગણી કરી હતી એની અલ્ટિમેટમ આપ્યું હતું. સરકાર સુધી ખબર હતી કે અમને 2 દિવસમાં તમે લેખિતમાં અમને આપો. એ લેખિતમાં માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ ન આપ્યું. એટલે આ બાબત રહી. એટલે બોટાદ માર્કેટિંગ યાર્ડ, જે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની સંસ્થા છે, એમાં પણ સંમેલન કરવા દેવામાં ન આવ્યું. ખેડૂતોને નજરકેદ કરવામાં આવ્યા અને 2 દિવસ સુધી ખેડૂતો ન્યાયના પડ્યા પાથર્યા ગયા અને માર્કેટિંગ યાર્ડમાંથી ઉઠાવી જવામાં આવ્યા. પછી આ ખેડૂતોએ આ બાજુના ગામમાં ત્યાંથી નહીં 5 કિલોમીટર હળદર ગામમાં એકઠું થવાની વાત કરી. અને એ વાત કરી એમાં સરકારને જે માથું લાગ્યું અને સરકારે જે આયોજન પૂર્વક આ પોલીસને આગળ કરી અને ખેડૂતોને કોઈ પણ રીતે ગમે એટલો દમન ગુજારો અને આ ખેડૂત આગેવાનોને જેલમાં ધકેલો અને એમનો અવાજ બંધ કરો. પણ સરકાર એમાં જે આ પગલા ભર્યા છે એમાં સરકાર નિષ્ફળ ગઈ છે. નિષ્ફળ ગઈ છે એનો આક્રોશ ખેડૂતોમાં વધ્યો છે. અને એ આક્રોશ જે વધ્યો એ આપણે પણ ખબર છે. એ પછીના જે ખેડૂતોના સંમેલનો થયા, જે ખેડૂતોની બાબતો આવી, ખેડૂતોના વિડીયો આવ્યા, એમાં ખેડૂતો આક્રોશ વ્યક્ત કરે જ છે. અને એ આક્રોશ કરે એટલે સરકારને આ જે પગલા ભર્યા એમાં મોટામાં મોટી સરકારને ખાલી આદેશ માર્કેટિંગ યાર્ડ બોટાદને કરવાનો હતો, એ ન કર્યો. અને આખો ટોપલો જે એક બોટાદ માર્કેટિંગ યાર્ડને સાચવવા માટે થઈ
અને સરકારને ઉપર આ ટોપલો બધો ખેડૂતોનો રોષનો ભોગ અત્યારે સરકારને બનવું પડ્યું. આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે ત્યારે ત્યારે સરકારને સમજ આવે છે, સરકાર 16 તારીખે એને સ્વીકારે છે કે હવે અમે કડદો થવા નહીં દઈએ. તો ખેડૂતના આગેવાનો એ સત્ય હતા, એ વાત સાબિત થાય છે. જો સરકારે સ્વીકારી જ લીધું છે તો આ લોકોની વાત હતી એ તો સાબિત થઈ રહેશે. તો સાબિત થાય છે તો આ અત્યારે 85 થી 90 ખેડૂતો, એ 85 થી 90 ખેડૂતોને જેલમાં ધકેલવાની જરૂર શું? સરકાર રહ્યા ન કરે. જો વાત 16 તારીખે સરકાર સ્વીકારી લેતી હોય કે ભાઈ આ ઘટના છે એ સાચી છે, ખેડૂતોની માંગણી વ્યાજબી હતી, તો આ ખેડૂતોને અત્યારે 2 મહિના 3 મહિના સુધી જેલમાં બંધી રાખવા, ખેડૂતોને જેલમાં પણ કઈ રીતે એમને વધારે ટોર્ચર કરવા, આ બધી એમને અપનાવી લીધું. ખેડૂતોના જે દીકરાઓ હેરાન થઈને આવ્યા છે, કોઈ 30 દિવસે છૂટ્યા છે, કોઈ 50 દિવસે છૂટ્યા છે, હજી 5 થી 7 જણા અત્યારે 3 મહિના ઉપરનો સમય થયો છે. તો આ લોકો હેરાન પરેશાન થઈ ગયા. તો હેરાન પરેશાન તો ત્યારે સ્વીકારી લીધું, ત્યારે હાલો કેસ થઈ ગયો તો થઈ ગયો, પણ એમને કહી દેવાનું હતું કે ખેડૂતોને જામીન મુક્ત કરી દો તાત્કાલિક. જે છે આમાં ખરી રીતે ખેડૂતો હાચા છે, તો એ સરકારે એ પગલા ન ભર્યા. ખેડૂતો ઉપર અહીંયા એક બાજુ સ્વીકાર કરે છે, કડદા અમે બંધ કરશું, અમે માર્કેટની યાર્ડને બોટાદને અમે સૂચના આપશું અને અમારા સત્તાધીશોને સૂચના આપશું. તો એક બાજુ સ્વીકાર કરે છે અને એક બાજુ આ ખેડૂતોને જેલમાં ધકેલી રહ્યા છે, જેલમાંથી છુટકારો આપણે આપતા નથી. તો આ બેવડી જે નીતિ છે એ ખેડૂતો તમામ જાણે છે કે સરકાર જે વાત કરે છે એ કડદો બંધ થવાની એમની જે છે ઈચ્છા નથી. જે કડદો બંધ થાય એમાં ખેડૂતોની ઈચ્છા સરકારની ઈચ્છા નથી. એટલે ખેડૂતોને જે આ પરેશાન કર્યા એમને એમ હતું ખેડૂતોને જેટલા પરેશાન કરશું એટલે ખેડૂતો અવાજ બંધ થઈ જશે, ખેડૂતો બહાર નીકળશે નહીં, લાઠીચાર્જ કરવામાં આવ્યો એટલે ખેડૂતો ફરી વખત કોઈ ખેડૂત સભા થાય એમાં હાજરી આપશે નહીં. અને એનો જે આક્રોશ છે એ આક્રોશ તમને બોટાદમાં કોંગ્રેસે જે મીટિંગ ખેડૂત સભા કરી એમાં પણ જોવા મળી અને કેજરીવાલની જે સુદામડા વાટાવચમાં થઈ એમાં પણ જોવા મળી. અને એ પછીના જે ખેડૂતોના સંમેલનો થયા એમાં ખેડૂતોનો આક્રોશ સીધી રીતે સરકાર સામે પ્રત્યક્ષ રીતે જોવા મળે છે. જી હવે અમારે એ જાણવું છે કે સરકારે પહેલા એક કેસ કર્યું પ્રવીણરામ અને રાજુભાઈ ઉપર, પછી બીજો કેસ પણ કર્યો તો પેલો સોશિયલ મીડિયા વાળો, તમને ખ્યાલ હશે. તો મને એવું લાગે છે કે શું સરકાર જે છે એ રાજુભાઈ થી અને પ્રવીણરામથી ડરી ગઈ હશે કે આ લોકોને ફિટ જ કરી દો, નીકળવા જ ના દો અંદરથી? કારણ કે તો બધાને ખબર હતી કે આ લોકો જે મોબાઈલથી પોતાનું નિવેદન રેકોર્ડ કર્યો તો પહેલા જ રેકોર્ડ કર્યો હતો, અને જે પ્રેસ નોટ આવી હતી આમ આદમી પાર્ટીમાં લખેલું હતું કે ભાઈ આ પહેલાથી રેકોર્ડ કરાયેલી વસ્તુ છે. તો પછી શું આ વાતનો ખ્યાલ પોલીસને નથી કે જેલમાંથી કેવી રીતે રેકોર્ડ કરી શકે કોઈ વસ્તુ? જાણી જોઈને ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો છે સીધી રીતે. આ લોકોને ચાર્જશીટ થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં જામીન ન મળે એના માટેની એક આખી સુઆયોજિત આયોજન પૂર્વક આ એફઆઈઆર છે. આ એફઆઈઆર છે એ તદ્દન સામાન્ય માણસોને જે ખબર પડે છે, જે સામાન્ય ખેડૂતો છે એને ખબર પડે છે કે જેલમાંથી આવી રીતે વિડીયો કોઈ પણ વાયરલ થઈ શકે નહીં. જેલમાં કોઈ આવી સુવિધા છે નહીં અને એ વિડીયો વાયરલ થઈ શકે નહીં. વિડીયો જે જૂનો છે એની પણ બધાને ખબર છે કે આ વિડીયો રેકોર્ડ વિડીયો છે. તો અને એમને 31 તારીખે સંમેલન બોલાવવાનું જ હતું. જો આ વાત એ તો રાજુ કરપડાએ હળદરમાં એના ભાષણમાં બોલે છે કે 31 જો આ કડદો બંધ નહીં થાય તો 31 તારીખે કેજરીવાલ પણ અહીંયા આવશે. આ વસ્તુ તો એમાંય બોલે છે. તો એ બાબતનો એને વિડીયો બનાવ્યો. તો કદાચ એને જેલમાં હશું તો પણ 31 તારીખે આપણું જે સંમેલન છે એ સંમેલન બંધ રહેશે નહીં. અને ખેડૂતોને બધાને એટલે ખેડૂતોને અપીલ કરી હતી અને એ તો રેકોર્ડ વિડીયો છે જેમાં કરી. પણ સરકારને એમ હતું કે એફઆઈઆર ઉપર એફઆઈઆર કરો એટલે આમને જે કાયદાકીય ગૂંચવણો છે એ ગૂંચવણોમાં એમને હેરાન પરેશાન કરી શકે. અને હેરાન પરેશાન થાય તો જ રાજુ કરપડા પ્રવીણરામ ગયા એ 3 થી 3.5 મહિના કે 4 મહિના સુધી જેલમાં પડ્યા રહે. એટલે અહીંયા ખેડૂતોનો અવાજ કોઈ ઉઠાવે નહીં અને સરકારને જે કરવું હોય એ ચાલે એટલે એમના સામે કોઈ વિરોધ વંટોળ ન થાય. પરંતુ સરકાર હજી એ બાબતમાં હજી પણ ગોથું ખાય છે. જેટલા આ લોકો મારે એ જ પૂછવું કે સરકાર જે વિચારતી હતી આવું કંઈક છે, તમે ડરી ગયા છો, તમે લોકો ખેડૂતો હવે નહીં જાય, આવું જે સરકારની મનસા હતી કે રાજુ કરપડા અને એના પરિવારને આપણે ધમકાવી દઈએ કે પ્રવીણરામના પરિવાર કે પ્રવીણરામને જો આવી રીતે જેલમાં બંધ કરી દઈએ એનો પરિવાર ડરી જાય, જો એનો પરિવાર ડરી જાય તો બાકીના ખેડૂતો પણ ડરી જશે. તો આવું કંઈક થયું ખરું?
તમે લોકો એટલે ડરી ગયા એમની છો જે હવે? અમે ડર્યા નથી, ડરવાના નથી. જે અમારી લડત છે સરકાર રાખી શકે ત્યાં સુધી જેલમાં રાખી શકે છે. અમને કોઈ તકલીફ નથી. એના માટેનો અમે અ, અ, જે મક્કમતા હોય મક્કમતા એને કેળવી લીધેલી છે કે જે થવું હોય તે થાય. બાકી આ જે વસ્તુ છે એમાં આપણે કાંઈ ખેડૂતોને જે બાબત છે, ખેડૂતોનો હજી અમને સપોર્ટ છે જ તે. ખેડૂતોને હજી હજી પણ જો ગમે ત્યાં અમને કે એટલે 5,000 ખેડૂતોનું સંમેલન અમે પરવીન રામ ને રાજુ કરપડાના નામ ઉપર અમે ખેડૂતોને ખાલી મેસેજ છોડીએ તોય થઈ શકે છે. તો જો ખેડૂતો જ ડરી જાય તો રાજુ કરપડા ને પરવીન રામ પણ શું કરે? પણ ખેડૂતોમાં જે ખેડૂતો છે, ખેડૂતોમાં એમને માર એમને ખાધી છે, જેલ ભોગવી છે, એમ છતાં પણ ખેડૂતો કોઈ ડર્યા નથી. આ વખતે પહેલી વખત જ એવું છે. અત્યાર સુધી સરકારે ખેડૂતો ઉપર દમન ગુજાર્યો અને ખેડૂતો બી ગયા અને અવાજ બંધ કરીને બેસી ગયા હતા. આ વખતે તમે જુઓ, એ પછીની જે ખેડૂતોની મૂવમેન્ટ છે એમાં એમાં આપ જોઈ શકો છો જે ખેડૂતોના સંમેલનો છે એની સંમેલનોમાં જે માણસોની સંખ્યા છે એ ડબલ થવા માંડી. બિલકુલ. કચ્છમાં પાવર ગ્રીડ કંપનીમાં જે ખેડૂતોની લડત હતી, ખેડૂતો મક્કમતાથી 120 દિવસ સુધી લડ્યા કે ખેડૂતોની પોલીસ કાયમ દમન ગુજારતી, કાયમ એની ધરપકડ કરતી, હાજે લઈ જતી. એ જે કંપનીઓ હતી કંપનીઓ સામે ખેડૂતો મક્કમતાથી લડ્યા, રોડ ઉપર ઉતર્યા, બહાર રસ્તા ઉપર બહેનો, દીકરીઓ, બાળકો લઈ અને એમનો જે અવાજ છે એ અવાજને બુલંદ બનાવ્યો. તો એટલે ખેડૂતોમાં જ મક્કમતા આવી છે. ખેડૂતો જ લડાઈ લડવા પોતે મક્કમ છે. તો એ મક્કમ હોય તો આગેવાનો તો મક્કમ છે જ. આગેવાનોને જેટલા એમને જે હેરાન પરેશાન જે કરવા હોય કરી શકે છે. બાકી સરકારને મોટામાં મોટું નુકસાન જોઈ સરકારને જઈ રહ્યું છે એટલું મને દેખાઈ રહ્યું છે કે આ ખેડૂતોનો આક્રોશ છે એ સરકારને દજાડ છે. જી. ખૂબ સારી વાત કરી તમે, અને તમે હિંમત જે રીતે આપી છે ખેડૂતોને એના માટે આપનો ધન્યવાદ. અને તમે આજના દિવસે અમારી સાથે વાત કરી, એમના પરિવારની વાત કરી, અત્યારે શું વીતી રહ્યું છે ને જે રીતે તમે મજબૂત થયા. હવે મારે એ જ સવાલ છે, જો પ્રવીણરામ છૂટે અથવા રાજુ કરપડા સાથે જામીન મળી જાય અને આવે તો શું એ લોકો ઘરમાં બેસી જવાના છે કે ફરીથી પોતાનું આંદોલન જારી રાખવાના છે? જી, એક પણ ઘરમાં બેસી રહેવાના નથી. પોતાનું આંદોલન ચાલુ જ રહેશે. અને જ્યારે જેલમાંથી છૂટે તમે રેકોર્ડ કરીને રાખજો કે જ્યારે જેલમાંથી બહાર નીકળે ત્યારે ખેડૂતોની કેટલી મેદની અહીંયા ઉઠી છે એ હું તમને અત્યારથી કહું છું કે એ રેલી સ્વરૂપે જે રાજકોટ જેલમાંથી આવશે એટલે સુરેન્દ્રનગર સુધી રેલી સ્વરૂપે કેટલા ખેડૂતો જોડાય છે એ જ ખાલી રેલી જ જોઈ લેવાની કે આમનો જે ખેડૂતોને જે પ્રેમ છે. અને એ પ્રેમથી જ નાની ઉંમરમાં આમની ઉંમર શું છે? પરવીન રામ હોય તો હજી 30 ની અંદર છે, રાજુ કરપડા હોય તો 30 ની આસપાસ છે. જો આવડા હજી આ તો નાના બાળકો કહેવાય રાજકીય રીતે. તો રાજકીય રીતે તો બાળકો જ છે. જો એમને ખેડૂતો માટે મક્કમતાથી લડતા હતા તો ખેડૂતો એમને સાથ સહકાર અને બધું આપ્યું છે. રાજુ કરપડા જો 28 વર્ષની ઉંમરે ચૂંટણી લડે અને 46,000 ખેડૂતો જો મત આપી અને બીજા નંબરે જો એને મૂકી દેતા હોય તો રાજુ કરપડાનું શું ખેડૂતો માટે જમા હતું? 2 વર્ષ ફક્ત એને લડ્યો હતો. તો 2 વર્ષમાં વિધાનસભામાં એ 46,000 મત લઈ અને ખેડૂતોએ જ મત આપ્યા છે ને. ખેડૂતોએ એને લીડર બનાવ્યો. એટલે એવું કહી શકાય ને રામકુમાર, એવું કહી શકાય કે સરકારનો જે દાવ હતો કે જે મનસા હતી કે આ લોકોને કમજોર પાડી દેવાશે, એ દાવ ક્યાંક ઊંધું પડી ગયું છે, એવું થઈ ગયું, ઉલટાના લોકો વધારે મજબૂત થઈ ગયા છે. ચોક્કસ સરકારનો દાવ જે હતો એ દાવ ઊંધો પડ્યો છે. આમાં આ જે આગેવાનો છે એ આગેવાનો મજબૂત બન્યા છે. અને જે આ જેલમાં જવાથી ખેડૂતોમાં એમનો જે ગ્રાફ હતો એમનો ચાહકોનો ગ્રાફ બધા ખેડૂતોને ખબર છે કે આ રાજુ કરપડા ને પરવીન રામને કડદામાં શું લેવાનું છે. એને કઈ છે ને, એને કોઈ દી કપાસ લઈને આવવાનું નથી. અહીંયા પરવીન રામને કઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કોઈ દી કામ નથી. એ આવ્યા હતા તો આપણા માટે આવ્યા હતા. અને એ આપણા માટે આવ્યા હતા તો એ ખેડૂતોએ સપોર્ટ આપ્યો છે. ખેડૂતોએ ખાલી ખાલી વોટ્સએપમાં મેસેજ મોકલે છે તો પણ હજારોની સંખ્યામાં ખેડૂતો આવીને ઉભા રહ્યા છે. અત્યારે તમારા માણસો ભેગા કરવા હોય તો એ જ ભાજપ સરકાર છે. બસો મૂકવી પડે છે, જમવાની વ્યવસ્થા કરવી પડે છે, પાણીની વ્યવસ્થા કરવી પડે છે, લેવા મૂકવા માટે વાહનો મૂકવા પડે છે.
ત્યારે હમ, ત્યારે એમના મંત્રીઓ હોય ત્યારે માણસો હાજરી આપે છે. તો આ લોકો હમ, તો આમની પાસે તો પાણીની વ્યવસ્થા નથી, વાહનની વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા આમની પાસે નથી. તો પણ જો હમ, એક વોટ્સઅપના મેસેજ થી જો ખેડૂતો દોડીને આવતા હોય ખેતરેથી, હમ, હમ, તો ઈ સરકારને સમજવું જોઈએ કે આમાં કાંઈક શું છે કે ભાઈ ખેડૂતો હમ, જાય છે. વાત જે છે ન્યાય માંગવાની જે વાત છે, જે અવાજ ખેડૂતોનો છે, એ ખેડૂતોનો અવાજ સત્યની નજીક છે એવું સરકારને સ્વીકારવું પડે. અને સરકારે ત્યારે જ જો સ્વીકાર્યું હોત અને કદાચ એને કૂણું વલણ કરીને, ભલે જે થવાનું હતું એ થઈ ગયું હળદરમાં, પણ હમ, કૂણું વલણ નાખી અને કીધું હોત કે ભાઈ અમારે આ ખેડૂતો ઉપર જે થયું એ અમારે હમ, અને જે છે અમે તપાસ કરશું, અને હમ, ખેડૂતોના તાત્કાલિક એને જામીન મુક્ત કરી દેવા જોઈતા હતા. તો આ હમ, જે અત્યારે ખેડૂતોની અંદર જે આક્રોશ છે એ આક્રોશ નો આવત અને સરકારનું બિલકુલ કૂણું વલણ. સરકાર એક બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને બચાવવા માટે થઈ અને આખો ટોપલો અત્યારે આ સરકાર ઉપર આવ્યો અને સરકાર આક્રોશ બધા ખેડૂતોના, આખા ગુજરાતના ખેડૂતોનો આક્રોશ ભોગવવાનો સરકારને વારો આવ્યો. શા માટે? હમ, કારણ કે એમના નિર્ણય જે કરવાનો હતો નિર્ણય શક્તિનો અભાવ એમાં જોવા મળે છે. અને એ નિર્ણય હમ, શક્તિના અભાવના કારણે થઈને અને આ સરકારને બેકફૂટ ઉપર આવવું પડ્યું છે એવું મને લાગી રહ્યું છે અત્યારે. બિલકુલ બિલકુલ રામકોભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપ ખૂબ ખૂબ આભાર આપનું. અને જે અમે પણ ઈચ્છીએ કે જલ્દીથી જ રાજુભાઈ અને પ્રવીણરામ બંને પોતાના પરિવારને મળે અને ખેડૂતોનો અવાજ બુલંદ કરે. એમને ન્યાયના માટે તેઓ હંમેશા એમનો ઝંડો લઈને આગળ ચાલે, એવું કહેવાય ઝંડા બરદાર બને, એ અમારી શુભકામનાઓ. અને જલ્દી તેઓ છૂટે અને જામીન મળે તેવી પણ અમારી શુભકામનાઓ છે આપને. આભાર આપ અમારી સાથે જોડાયા એના માટે. રામકુભાઈની વાત સાથે આપ કેટલા સહમત છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અમારા વધુ સમાચાર જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.